હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને સ્કિન હવે બહુ ફાટવા મળી છે અને હવે બધાના ઘરે છે ને સ્વેટર ને એવું બધું કબાટમાં પડ્યું હોય છે ને બધું નીકળી ગયું હોય છે. મફલર ને સ્વેટર ને ટોપી ને મોજા, કેટલી બધી વસ્તુ આપણે વ્યવસ્થિત કરીને રાખી હોય, બધી કાઢવાની અને હવે બધું પહેરવાનું શરૂ થઈ જશે. આજે ટિફિનમાં છે જો મગ થાય છે અને ભાત થઈ ગયા છે. મગ ભાત છે, કુકરમાં મૂકી દીધા હતા. તમારા ઘણા ટાઈમથી તમારી કોમેન્ટ હતી કે ભાઈ તમે મેરેજનો આલ્બમ બતાવો. તો આજે ફાઇનલી આલ્બમ બતાવવાનો ટાઈમ થઈ ગયો છે. આજે તમને આખો આલ્બમ બતાવશો મારા તરફથી. ટૂંકમાં મારો જે છે ને એ આલ્બમ બતાવવામાં આવશે આજે. નીવ જો ચાલવા માંડ્યો, જો 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 ક્યાંથી ક્યાં જાય, ત્યાં જાય છે. આ તો એટલો હરખ થાય છે ને કે વાત ન કરો. આમ જો જો મને ઊભો કરો, બસ એમ જ કરે. જો હવે બેઠો, ઊભો કરશે, કરે થઈ જા, ચાલવા માંડ. એને કેટલું ચાલવાનું હરખ છે, પણ પાછો ગયો છો, પડે નહીં ઓલું. સો ગાઈઝ, આજકાલ છે ને મારી સ્કિન સારી થતી જોવા મળે છે. પહેલા ડ્રાય હતી, અનઇવન હતી અને ડાર્ક સર્કલ પણ હતા, પણ હવે સારું રિઝલ્ટ મળ્યું છે. એ છે આપણું ક્યોર સ્કિન. તો ક્યોર સ્કિન શું છે? એ ડર્મેટોલોજીસ્ટ બેઝ એઆઈ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમને એપ સ્ટોર યા પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ડાઉનલોડ કર્યા પછી બેઝિક થિંગ જેમ કે લેંગ્વેજ ચૂઝ કરવાની હોય છે, નેમ, એજ, એ બધું ફિલઅપ કરવાનું હોય છે. પછી તમને બે ઓપ્શન આપે છે, સ્કિન ટ્રીટમેન્ટ અને હેર ટ્રીટમેન્ટ. તો ભાઈ મારે સ્કિનનો પ્રોબ્લેમ હતો તો મેં સ્કિન ટ્રીટમેન્ટ સિલેક્ટ કર્યું હતું. પછી સ્કિન રિલેટેડ તમને ક્વેશ્ચન કરે છે, જે પણ તમારે પ્રોબ્લેમ હોય એના આન્સર આપે છે. અને પછી તમારો ફેસ સિલેક્ટ થાય છે, ફ્રન્ટ સાઈડ અને સાઈડનો ફેસ સિલેક્ટ કર્યા પછી અને ક્વેશ્ચનના આન્સરના એનાલિસિસ પછી એક રિપોર્ટ જનરેટ થાય છે અને એના પ્રમાણે તમને પ્રોડક્ટ સજેસ્ટ કરાય છે. તો ક્યોર સ્કિનની કિટમાં 4 પ્રોડક્ટ મારે આવી છે અને એમાં પણ જો મારો કૂપન કોડ અંકુ100 યુઝ કરશો તો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. ક્યોર સ્કિન ફ્રી ઓફ કોસ્ટ બધી જ સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમાં ફ્રી ડિલિવરી છે, ફાસ્ટ ડિલિવરી છે અને ક્યોર સ્કિન એપમાં 24 અવર ડોક્ટર કન્સલ્ટન્સી પણ ફ્રી છે. એવરી મંથ ફોલો અપ સેશન છે, ડાયટ એન્ડ ઇન્સ્ટ્રક્શન પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. જો તમે ક્યોર સ્કિનમાં પ્રોડક્ટ મંગાવવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો આજે આપણો આલ્બમ છે ને ફાઇનલી તમને બતાવી દઈએ. તો ખુલે છે આજે ખાસા ટાઈમ પછી. કવર તો એટલું એકદમ ઓલું આવે ને, જો ભારે. આલ્બમ કરતા તો કવર ભારે લાગે. તો આપણો છે ને આ અમારા ત્યાંનો, મમ્મી ત્યાંનો આલ્બમ છે. આઈનો નથી, સંદીપના લઈ લોકોનો નથી, અમારો છે. તો જો આપણો ફ્રન્ટ પેજમાં છે ને એમાં જો મારો આવી રીતે ઝૂમ કરીને ફોટો છે, મેરેજનો જ છે. અને આ જો અમારા બંનેનો ફોટો છે. ઓબ્વિયસલી અમારા બંનેનો જ હોય. અને જો આમાં ડેટ છે ને આગળ જ ફ્રન્ટ પેજમાં જ મારી દીધી છે. મારા જેવાને છે ને યાદ ન રહે ને તો વાંધો ન આવે. અને એમાં એવું છે કે સંદીપને તો છે ને બધી ડેટ યાદ રહી, પણ મને ન રહે. એટલે પેલા આગળ જ મારી દીધી છે. અને હવે આપણે આગળ જોઈએ બધા. જો પેલા પેજમાં જ યલો કલરના કપડા આવી ગયા, એટલે આ પીઠીના જ કપડા હોય. યલો કલરના હોય એટલે ખ્યાલ આવી જાય. અને જો મેં ક્રોપ ટોપ પહેરેલું છે, જો બ્લાઉઝ છે ચતારી વાળું અને નેટનો આવો ચણિયો છે અને અંદર આવા પમ કે એવું કંઈક ફૂમકા ટાઈપનું એવું કરેલું છે. પણ આ બહુ જ મસ્ત ડ્રેસ હતો અને આ મેં છે ને પ્રી વેડિંગમાં પણ પહેર્યો હતો. અને ઓર્નામેન્ટ્સ ને એવું બધું તે વસ્તુ હોય, પણ જે આ મેં પીઠીનું જે યલો પહેર્યું હતું ને બહુ સરસ હતું ત્યારનું. અને મને જો ક્યાં ઊભી રાખી દીધી છે. આવું લોકેશન હોય નહીં, પણ આ ફોટામાં આપને ક્યાં ઊભા રાખી દી. દાંડિયા રાસનો પીક છે અને આ મેરેજના બધા છે. આ ઇન્ડિવિજ્યુઅલ છે, આ કપલ છે, આ પણ અલગ છે, આ પણ અલગ છે અને આ બે કપલના છે. અને અહીંયા જો ડેટ મારેલી છે એટલે ફરીથી આપણને ભૂલાય નહીં એટલા માટે. અને પછી છે આ અમારા દાંડિયા રાસ વખતનો ફોટો છે. જો મમ્મીએ ચોલી પહેર્યા છે, બા, દાદા, નીરવ, હું અને પપ્પા. અને લાઠિયા ફેમિલી લખ્યું છે કારણ કે અમે લોકો લાઠિયા છીએ સરનેમે. અને આ પણ એ દાંડિયા રસનું છે. ને આમાં મારા પપ્પા અને કાકા અને અમારું ફૂલ ફેમિલી છે, આમાં બધા છે જો. અને પછી આ ફોટો છે મમ્મી પપ્પાનો, આ છે માંડવાનો અને આ દાંડિયા રાસનો ફોટો છે. પપ્પાએ છે ને જભ્ભો પહેર્યો તો ને કાઢી નાખ્યો છે, એટલે તમે જો ફોટામાં જભ્ભો નથી. અને નીરોમાં કેટલા ચેન્જીસ છે જો. સાવ આમાં પતલો લાગે છે અને અલગ લાગે છે. અને આમાં જો એના બધા ફોટા
બધા અલગ અલગ, એટલે ટૂંકમાં એક જ કપડામાં પણ અલગ અલગ સ્ટાઇલમાં ફોટા છે. અને આ અમારો જો મંડપ મુહૂર્ત વાળો ફોટો છે, અને પાર્ટી પ્લોટમાં હતું એટલે આવી રીતે કંઈક હતું. અને આ મારા મેરેજનો આવ્યો, અને આ નીરવ અને મારો ફોટો છે, મંડપ વાળો છે, જે માંડવો હોય ને ત્યારનો. અને આમાં જો કાકા, ગૌરાંગ, વિશાલ, કાકી, અમારા ચારેયનો પાંચેયનો ફોટો છે. અને આ કંઈક આવું છે ને, પાછળ તમને દેખાતું હશે પાગલ ગુજ્જુ, તો આવું અમારે લેબલ માર્યું હતું પાર્ટી પ્લોટમાં. અને આ બધા એના જો, આ બધાય તો ભાઈ છે અમારા, અને એના ફ્રેન્ડ ને એવી રીતે છે. તો બધાય જો પાગલ ગુજ્જુને એમ કરીને ઊભા છે બધાય, ગૌરાંગ ને વિશાલ, અને આ જો મારા 3 ભાઈઓ પાગલ ગુજ્જુને આવી રીતે આગળ ઊભા છે, અને એવી રીતે ફોટા છે બધાય. અને આ અમારી કંકોત્રી છે, એનો ફોટો લીધો છે. અને આ અમારા મંદિરનો ફોટો છે, ત્યાં મમ્મીને ઘરે મંદિર જે છે ને ત્યાંનો. અને આ મંડપ મુહૂર્તનો બધી વિધિ થાય છે એના બધા ફોટા છે. અને એમાં વચ્ચે વચ્ચે હું આવી જાઉં છું પાછું થોડીક વાર અને આ પણ જો આ મસ્ત ફોટો છે મંડપ મુહૂર્તનો, માંડવાનો જ ફોટો છે. અને આ બધા વિધિના ની જ બધાય છે કે બધાય અલગ અલગ ઝૂમ કરીને લીધા હોય, લોટી નાળિયેર ને નાના તેના બધા વિધિ થતી હોય એના. તો આ બધા એ ફોટા છે. જો આ મારો મસ્ત ફોટો છે, માંડવાનો જ ફોટો છે ને. મંડપ રોપણનો બધી વિધિ થાય છે, એટલે જો દાદાને ને કાકાને ને બધા ભાઈઓને બધાને બોલાવી લીધા છે. અને અહીંયા બધી બસ એ વિધિ જ છે બધી. અને અહીંયા પાછો અમારો ફેમિલી ફોટો છે. અને આ જો આમાં લોટી નાળિયેર રાખીને આવી રીતે મારો ફોટો પાડ્યો છે. અને પછી અહીંયા છે ચાકડાની બધી વિધિ થાય છે, ચાકડો વધાવવાનો. તો મમ્મી ને કાકી ને બધા જો કાકીઓને બધા ચાકડો વધાવે છે, મમ્મી છે. પછી આમાં પણ મમ્મીની જ છે. અને ઢોલ વધાવે છે અને એવું બધું છે. જો આ બધા બેઠા છે અહીંયા. અને ફરીથી મારો આલ્બમ છે એટલે મારો ફોટો તો હોય. તો જો મારો અહીંયા પાછો ફોટો છે. અને મેં કંઈક આવી સાડી પહેરી હતી. હવે આવી ગઈ છે પીઠી. તો અહીંયા તમને બધી જગ્યાએ યલો યલો દેખાતું હશે. અને જો મમ્મીને બધા પીઠીને લગાવે છે, કાકી છે, બા છે, ફઈ છે. અને અહીંયા જો આવું ઘંટલાનું એવું કરવાનું હોય એ કરે છે. અને છે ને ઘંટલામાં એવું થયું હતું કે પાર્ટી પ્લોટમાં બધી વસ્તુ ત્યાં ફંક્શન બધું ત્યાં જ હતું, તો ત્યાં બધી વસ્તુ લઈ જવાની હતી. તો ઘંટલો સાવ ભૂલાઈ જ ગયો. પછી પાછા ઘરે ગયા અને ઘંટલો પાછો ઘરે કોઈ અમારી પાસે તો હતો નહીં. પછી બીજાની પાસેથી લઈ આવ્યા અને સંબંધીમાં કોઈની પાસેથી લઈ આવ્યા. અને પછી એ કામ થયું, કારણ કે આખા દિવસમાં બધું હતું. સવારથી માંડવાનું બધું હતું ને સાંજે રાત્રે ટૂંકમાં રાતના મેરેજ હતા, સાંજે જાન આવવાની હતી. એટલે એવું થોડુંક દોડધામ થઈ જાય. અને મોસ્ટ ઓફ બધી વસ્તુ આવી ગઈ હતી, પણ તોય અમુક વસ્તુ આપણે ચૂકાઈ જાય. આપણા પીઠીના ફોટા આવે છે. અને જો બા દાદા છે, નીરવ આવી ગયો. જો એ જો પાછા શું દે છે, 2000ની નોટ. હે 2000 નોટ બંધ નથી થઈ ને? હા, ત્યારે 2000ની નોટ બંધ નહોતી થઈ. 22માં થઈ હતી. હા, એટલે 2000ની નોટ આપે છે. આમાં યાદગીરી રહી ગઈ. આ બધા પીઠીના જ બધા ફોટા છે. બધા ભાઈઓ વધારે છે એટલે બધા જગ્યાએ તમને ભાઈ દેખાતા હશે. અને પછી પેરામણીના એ બધા ફોટા છે. અને અહીંયા જો પાછા મારા યલો કલરમાં પીઠીનો ફોટો આવી ગયો છે. હવે શરૂ થાય છે દાંડિયા રાસના ફોટા. તો કંઈક મારો આવો લુક હતો અને આવી મારી ચોલી હતી, સિમ્પલ એવી ચોલી હતી. અને આ મેરેજનો ફોટો છે, આ દાંડિયા રાસનો ફોટો છે. અને આ પણ દાંડિયા રાસનો મારો ફોટો છે. આ બધા જો ચોલીમાં અને ગરબામાં જ એ જ ફોટા છે. જો નીરવ છે, હું છું, ગૌરાંગ છે. તો બધાય જો ભાઈઓ જોડે અને બધા જોડે ફોટા છે બધાય ગરબાના. અને ગરબામાં તો ભાઈ બહુ જલસા કર્યા હતા. પાછો જો ફોટો આવ્યો છે. અને અહીંયા ભાઈ જોશ જોશથી ડિસ્કો થાય છે. અને બધા ભાઈઓ ભેગા થઈને મને જો ઉચકીને મેં જો ડિસ્કો કરતી હતી હું, બધા ભાઈઓ છે. અને અમારા નાગિન ડાન્સ તો હોય જો, વિશાલ ને ગૌરાંગ નાગિન ડાન્સ કરે છે. અને અમારા કાકા ને પપ્પા ને જો બધા ડિસ્કો કરે છે. બધા ભેગા થઈને પપ્પાને જો ઉચકી લીધા છે, મામાને કાકા કાકી જો ફૂદડી ફરે છે. ફૂદડી જો હું નીરવ અમે બે ફરીએ છીએ. અને મમ્મીને બધા અમે ફરીએ છીએ. તો આવું બધું જે નાની નાની મુમેન્ટ હોય ને એમ બહુ મજા આવે. ફૂદડી છે અને નાગિન ડાન્સ ને એમાં બહુ મજા આવે. અને આ મને ફેર ફૂદડી ફરાઈ દીધી. જો ફોટો આખો એવો છે. આ મેરેજના દિવસનો ફોટો છે. એમાં જો મમ્મી ને પપ્પાએ સૂટ પહેર્યું છે અને મમ્મીને બંનેને મેચિંગ થઈ ગયું છે. આ બધા જો મેરેજના જ પીક છે. બધા ભાઈ ભાભી જોડે ને ભાઈઓ જોડે. તો અહીંયા પાગલ ગુજ્જુનો સિમ્બોલ છે. જો બધે તમને ઈ જ જોવા મળશે. અહીંયા નીરવ ને હું જો
બંને પાગલ ગુજ્જુનું સિમ્બોલ રાખીને ફોટો પડાવ્યો છે. તો આવી કંઈક મુમેન્ટ હોય ને એમાં મજા આવે આપણને. જો આ બધા ભાઈઓ જોડે ફોટો છે, અદિતિ જોડે છે, તો બધા ફોટા છે. અને જો અહીંયા ફરીથી અમે પાગલ ગુજ્જુના સિમ્બોલ જોડે આવી ગયા છીએ. અહીંયા જો હું મોબાઈલમાં જોઈને હસું છું ને આવો ફોટો પાડ્યો છે ભાઈ. અમુક ફોટા જોઈને તો હસું આવે. બધા એ જ છે. જો ભાઈ નીરવભાઈ આવી ગયા છે ફરીથી અને મેરેજના લુક સાથે. જુઓ તમે જો આવી રીતે માંડવાનું ને એ બધો લુક છે. અને આ એનો એન્ટ્રી જે હોય ને સ્ટાર્ટિંગમાં એ બધું છે. જો મામેરા ભરે છે એટલે જો એ બધા મામાના ને એના ફોટા છે ને મમ્મી મામેરું વધાવે છે અને મામાના દીકરાને એ બધાય છે. તો એ બધા મામેરાનું કામ ચાલે છે. અને અહીંયા જો છાબના ને એવા બધા ફોટા છે અને મમ્મી બધું છાબ ને એવું બધું વધાવે છે ને એવા બધા છે. ગોળ ખાય છે મારા પપ્પા અને સસરા. અને જો મારા જેઠ છે, નીરવ છે, મારા માસા ને બધા ગોળ ખાવાનું કામ ચાલે છે. અહીંયા જો સગાઈની વિધિ થાય છે કારણ કે મારે જલ જ આપ્યું હતું એટલે સગાઈનું બધું જો ચૂંદડીને એવું ઓઢાડાય છે. તો એ બધા ફોટા છે. અને અહીંયા જો મારો ચોલીવાળો લુક છે. તે આવી ગઈ છે જો સામયું લઈને. અને અહીંયા વરરાજા આવી ગયા છે અને અદુ જો સામયું લઈને ગઈ છે. અને મને ગરબા લેવા તેડી ગયા હતા એટલે એ બધા ફોટા છે. અને અહીંયા જો બધા એ જ ફોટા છે. અહીંયા જો બધી ગર્લ્સ છે એ છાપ લઈને આવે છે. અને આમાં મારી નણંદની ભાણકીઓ બધી બહુ જો નાની નાની લાગશે. આમાં ખુશુ અમારો સાવ નાનો અમથો છે. જો આમાં બતાવું. જો આ ખુશુ જો નીવ જેવો જ લાગે જો નાનો છે. તો બધા આમાં નાના નાના જ લાગે. અને આ બધી મારા છાબના પીક છે જો. અને મમ્મી અહીંયા જો જમાઈને છે ને વધામણા કરે છે. પહેરાવણીને એવા બધા ફોટા છે. ફાઇનલી જો વરમાળા પહેરાવાનો ટાઈમ થઈ ગયો છે. અને એન્ટ્રી કંઈક જો આવી રીતે કરી હતી ઇલેક્ટ્રિક ફટાકડા જોડે કંઈક સ્ટેજ જેવું બનાવ્યું હતું. અને એવી રીતે એન્ટ્રી હતી ને અહીંયા હાર પહેરાવી દીધો છે. જો અહીંયા અમારો આ ફોટો છે. અને સાથે સાથે જો સંદીપ અહીંયા પ્રપોઝ કરે છે. પણ એ રીતે એના ફ્રેન્ડે એમ કીધું કે તું નીચે બેસ. ત્યારે સંદીપ છે ને જો આમાં બેઠા. ત્યાં સુધી એમને ઊભા હતા. એ તમારા ફ્રેન્ડે કીધું ત્યારે સંદીપ એમ જ હોય. સંદીપ તો છે ને આજે લાવ્યા હતા ને મને લાગે જોડે ને જોડે છે ને લઈને જતા રહેતા. પછી એને ફ્રેન્ડે યાદ અપાયું ને એટલે આપી દીધું. પાછું આપી દીધું નકર મેં પાછું લઈ લીધું. હા બધા જો આવા જ ફોટા આવશે કપલના. અને ચુંદડી વાળા અને ચોલી વાળા અને એવા જ બધા જો. અને આમાં જ જો મારી આંખ તો જો કેવી થઈ ગઈ છે તો પણ ફોટામાં છે. ને આવા જો ચુંદડીવાળા ને એવા બધા ફોટા છે. એમાં મારી એન્ટ્રી થઈ ગઈ છે. અને આમ જુઓ નીરવ, ગૌરાંગ, વિશાલ અને બધા ભાઈઓ ફૂલ મોજ કરતા કરતા ડોલી લઈને લઈ જાય છે મને. જો બધા એવા જ ફોટા છે. ને અહીંયા તમે જુઓ ફૂલ ક્રાઉડ છે. ટ્રાફિક. અને ગૌરાંગ અને નીરવે જો આવી રીતે મને તેડી લીધી છે જ્યારે સ્ટેજ ઉપર જવાનું હતું ને ત્યારે. અને અહીંયા લગ્ન વિધિ બધી ચાલે છે ને હું જોઉં કેમ જોઉં છું કેવી રીતે ફોટો લઈ લીધો છે. સંદીપ ક્યાંક નીચે જોવે છે. અને આ પાછા જો મેરેજના જ ફોટા છે. કન્યાદાન દેવાય છે. અને કન્યાદાન મને 2 નહીં 4 જણાએ દીધું હતું. મારા કાકી કાકાએ અને મમ્મી પપ્પાએ. તો બધા કન્યાદાનના પીક છે. આ મારા મમ્મીનો મારો બેસ્ટ ફોટો છે. આમાં 2 અમે સરસ લાગીએ છીએ એટલે. અને મસ્ત પોઝ છે બંનેનો. અને અહીંયા જો બધા વિધિ થાય છે એટલે એ બધા ફોટા છે. અને મારી આંખ તો તમે જો ખાલી એવી રીતે લીધો હોય એટલે એવું લાગે. અને અહીંયા બધું કન્યાદાનનું બધું આપેલું છે. બધા ફોટો છે. આ કંસારવાળો ફોટો છે. જો કંસાર ઘરેથી બનાવીને હવે તો સજાવીને રાખ્યો તો એસ લખેલો છે ને એ લખેલો છે બદામથી. અને આ ચારે બાજુ કાજુ છે અને અંજીર ને એવું છે. તો જવતલી આવી ગયા છે. અને જો વિશાલ, પછી નીરવ, પછી ગૌરાંગ અને મારા ફઈના દીકરા મોટા ડૉક્ટર જય એ છે. અને નાનો સાગર. તો બધાય જો જવતલ હોમે છે ને એ બધી વિધિ છે. અહીંયા જો આ સિંદૂરનો ફોટો છે આવી રીતે. અને અહીંયા સિંદૂર જો આવી રીતે પૂરાય છે. અને અહીંયા મંગળસૂત્ર પહેરાવાય છે. અને અહીંયા મામઠ વધાવાય છે. અને એ બધાય જો ફોટા છે. બધે જો પેરામણી થાય છે. પપ્પા ને મમ્મી ને કાકા ને બધાય પેરામણી કરે છે. તો જો બધા મારા સાસુ ને બધાને
તો એ બધાય ફોટા છે. ફાઇનલી જો વિદાયનો ટાઈમ થઈ ગયો છે, વિદાય થાય છે એટલે પપ્પા અને કાકા અને દાદા અને હું ને બધાય જો ફૂલ રડીએ છીએ અને ઠંડી ફૂલ હતી એટલે એમાંય ક્યાંક તો બહુ જ ઠંડી લાગતી હતી અને અહીંયા વિદાય મારી થઈ ગઈ છે. તો ફાઇનલી આપણો જો અહીંયા આલ્બમ પૂરો થઈ ગયો છે અને મારો જો આલ્બમ તમને સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જરૂર ને જરૂર કમેન્ટ કરજો. અને અહીંયા છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું અને આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને શું કરવાનું છે, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.